ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં ટામેટાની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ સોલંકી પોપટભાઈ લગરાભાઈ, ગામ કરેડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અભ્યાસ મેં 7 પાસ કરેલો છે અને હું પહેલેથી જ 7 પાસ કરીને પછી ખેતી હારે જોડાયેલો છું અને 2014થી મેં આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। તો ગયા વર્ષે મેં ટમેટી અમે વાવેતર ન કરતા પણ ગયા વર્ષે કર્યું, એટલે 1 વીઘાનું ટમેટા હતા અમારે। ગઈ સાલ ભાવ થોડાક ડીમ હતા પણ તોય અમારે લગભગ લાખનું વેચાણ થઈ ગયું હતું। અમારા ટમેટા છે એ બધા અમદાવાદ જાય છે અને અમદાવાદમાં અમારે દર વર્ષે 12મા મહિનામાં સૃષ્ટિમાંથી એક મેળાનું આયોજન કરે। ખેડૂત બધે પોતાની પ્રોડક્ટ લઈને વેચવા જાય તો એને 4 દિવસનું હોય, એટલે 4 દિવસની અંદર અમે ઘણું બધું વેચાણ કર્યું હતું। 4 દિવસમાં અમારે લાખ રૂપિયાનું વેચાણ થઈ ગયું હતું બધી પ્રોડક્ટનું। એટલે આ રીતે અમે ગઈ સાલ કરી હતી, એટલે આ વખતે થોડીક આગોતરી ટમેટી કરી છે। અત્યારે ટમેટા બેસી ગયા છે અને લગભગ 20 દીમાં પાક શરૂ થઈ જાય। કેટલા વીઘામાં આ વર્ષે વાવેતર છે અને ઉત્પાદનની કેટલી આશા? વાવેતર તો બહુ ઝાઝું નથી, 1 વીઘાનું વાવેતર રહેશે પણ ઉત્પાદન સારું આવશે। ગયા વખતે અમારે ઉત્પાદન બહુ સારું થયું હતું, એટલે ઉત્પાદન તો લગભગ 50,000 જેવું થઈ જશે। માવજત કેવી રીતે રાખો? માવજત તો આમાં અમે જ્યારે સોંપીએ ને ત્યારે ખેડ કરીને જ્યારે સોંપીએ ત્યારે ઘન જીવામૃત આપીએ છીએ અને પછી જીવામૃત પીત સાથે આપીએ અને ઉપરથી સ્પ્રે કરીએ છીએ। બીજું તો આમાં કોઈ માવજત અમારે કરવાની રહેતી નથી અને અમારે કાંઈ બીજો કાંઈ જીવાતનો એટલો બધો ઉપદ્રવ રહેતો નથી। ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી શાકભાજી પાકો જેવા કે ટામેટા, કાકડી, કારેલા, રીંગણા વગેરે શાકભાજી પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। ત્યારે ઘોઘા તાલુકાના કરેડા ગામે રહેતા ખેડૂત સોલંકી પોપટભાઈ, જેઓએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, હાલ તેઓ 2014થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાં અલગ અલગ પાકોનું વાવેતર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે ગત વર્ષે તેઓને ટમેટામાંથી સારું ઉત્પાદન મળતા આ વર્ષે ફરીવાર અંદાજિત 1 વીઘાની આસપાસ જમીનમાં ટામેટાનું વાવેતર કર્યું છે। ઉત્પાદન આવ્યા બાદ આ ટામેટાનું વેચાણ તેઓ સીધું અમદાવાદ ખાતે પ્રાકૃતિક બજારમાં કરી રહ્યા છે, જ્યાં તેઓને પ્રતિ કિલોએ ભાવ પણ સારા મળી રહ્યા છે।